ક્ષત્રિય આંદોલન પાર્ટ 2ની શરૂઆત થઈ ચૂકી છે અને એમાં સુરેન્દ્રનગરના દાડમિલ રોડ પર શક્તિ માતાજીના મંદિરે ક્ષત્રિય સમાજની મહિલાઓના પ્રતિક ઉપવાસના આજે ત્રીજા દિવસે અનોખો રીતે વિરોધ નોંધવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। મારું નામ છે જયરાજ અને 25થી વધુ ક્ષત્રિય સમાજની મહિલાઓ પુરુષોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદનના વિરોધમાં આજે ત્રીજા દિવસના પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે। ગાયત્રી યજ્ઞ યોજી ઈશ્વર પુરુષોત્તમ રૂપાલા તેમજ ભાજપ સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના પણ કરી હતી। ભાજપ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા નહીં આવતા ક્ષત્રિય સમાજે આંદોલન પાર્ટ 2નો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ક્ષત્રિય સમાજની મહિલાઓ છેલ્લા 3 દિવસથી પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે અને આ બાબતે ક્ષત્રિય સમાજના મહિલાએ શું કહ્યું, ચલો સાંભળીએ। નામ નૈનાબા પી જાડેજા। અમે આજે અહીંયા પ્રતિક ઉપવાસ ઉપર 4 દિવસથી બેઠા છીએ, બરાબર। અને અમે અહીંયા આજે હવનનું એક આયોજન કર્યું છે, જેથી ભગવાન એને ખરેખર રૂપાલાભાઈને સદબુદ્ધિ આપે। એના કારણે અમે આ જે કરી રહ્યા છીએ। અમારા ભાઈઓ છે આજે ઠેક ઠેકાણેથી બધે ઘરે ઘરેથી અને રથ ગામે ગામથી રથ કાઢ્યો છે અને જે રથમાં જોડાણા છે આવા ખરેખર અમારા ક્ષત્રિયો જ કરી શકે, બાકી કોઈની તાકાત નથી કે આ પગલું ભરી શકે, હવન કરી શકે, રથ કાઢી શકે અને અમારી આ એકતાને પહોંચી છે। એટલે હું એટલું જ કહેવા માગું છું સરકારને કે તમે શું કંઈ જોતા નથી, તમને કંઈ દેખાતું નથી, તમે આ આંખ આડા કાન શું કામ કર્યા છે અને શું કામે તમારું જે હેતુ હોય એ અમને કયો, સ્પષ્ટપણે બહાર આવો તો અમને સમજાય અને અમને આ બધું આમ કંઈક આમ ખરેખર અમારા સમાજને બહુ લાગણી ખરેખર દુભાણી છે। એટલે અમે એટલું કહેવા માગીએ છીએ સરકારને કે તમારી કોઈ પણ અમારી જો ધ્યાનમાં લેવું ન લેવું હોય તો અમને એ પ્રમાણે કહો, તો અમે બધી રીતે લડવા તૈયાર જ છીએ અને લડી લઈશું। આ અમારું એક ઉદ્દેશ છે।